નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચોથા ચેપ્ટરના આ બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં મેં તમને એક વર્ક સોંપેલું. પરમાણુ ક્રમાંક 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક્સના રચના, સંયોજકતા એ બધું જ જો તમે કમ્પ્લીટ કરેલું હોય તો પછી આપણે આ ચેપ્ટરમાં હવે આગળ વધી શકીએ. જે વિદ્યાર્થીઓએ હજુ પણ પહેલો લેક્ચર નથી જોયો અને પહેલા લેક્ચરમાં જે વર્ક સોંપેલું એ નથી કર્યું, એ લોકો ફરીથી લેક્ચર જોઈ વર્ક કમ્પ્લીટ કરી અને પછી આ લેક્ચર જોશો તો વધારે મજા આવશે. બરાબર છે. આજના લેક્ચરમાં થોડી જનરલ થિયરીઓ છે. આપણે આ ચેપ્ટરમાં એક મોટો ટોપિક કવર કરવા જઈ રહ્યા છે, પણ એ આજે શરૂઆત નહીં થાય. આજે થોડી જનરલ થિયરીઓ છે, થોડી ઘણી માહિતી છે. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે એક લિંક વાઇઝ એક સળંગ લગભગ 4 થી 5 કે 6 લેક્ચરનો એક સળંગ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ કન્સેપ્ટ સમજવામાં ખૂબ કાળજી રાખજો, ખૂબ ધ્યાન આપજો, જેથી કરીને તમને આ ચેપ્ટરનો પાયો છે એ મજબૂત થઈ જાય અને આગળ જે થિયરી છે એ સમજવામાં વાંધો ન આવે. બરાબર છે. તો આ ચેપ્ટરનું નામ જ છે મૂળ કાર્બન અને તેના સંયોજનો. આપણે આસપાસ જોઈએ તો પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ખૂબ અલ્પ છે. જો વાત કરવા જઈએ તો પૃથ્વીના પોપડામાં એટલે કે જમીનના પેટાળમાં કાર્બન એટલે કે સી પરમાણુ ક્રમાંક નંબર 6 કાર્બનનું પ્રમાણ 0.02% છે. કેટલું? 0.02%. પૃથ્વીના પેટાળની અંદર કાર્બનનું પ્રમાણ 0.02% છે અને એ પણ શુદ્ધ સ્વરૂપે નહીં, કોઈ કાર્બોનેટ સ્વરૂપે હોય, દાખલા તરીકે સોડિયમ કાર્બોનેટ અથવા કેલ્શિયમ કાર્બોનેટ અથવા એલ્યુમિનિયમ કાર્બોનેટ વગેરે વગેરે. તો આવી રીતે કાર્બન સચવાયેલો છે પૃથ્વીના પેટાળમાં. કેટલા પ્રમાણમાં? 0.02 પ્રમાણમાં. બરાબર. કોઈ કાર્બોનેટ સ્વરૂપે હોય, કોઈ હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે હોય, કોલસા સ્વરૂપે હોય અથવા તો પેટ્રોલિયમ, ડીઝલ વગેરેમાં ઘણા બધામાં કાર્બન આવે છે. તો આ બધાનું મિક્સ કરીને ટોટલ કાર્બનનું પ્રમાણ છે પૃથ્વીના પેટાળમાં 0.02%. બરાબર છે. તો આટલું અલ્પ પ્રમાણ છે પૃથ્વીના પેટાળમાં. જો વાતાવરણની વાત કરીએ તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છે 0.03%. માત્ર 0.03%, અને એ પણ શુદ્ધ કાર્બન નથી. 0.03% કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે. ખ્યાલ આવે છે? તો આટલું અલ્પ પ્રમાણ હોવા છતાં પણ જો આપણે આપણી આસપાસ જે કંઈ ચીજ વસ્તુઓ આપણે રૂટીન લાઈફમાં, રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, એમાં જો કાર્બનનું પ્રમાણ જોવા જઈએ તો કાર્બનથી બનેલી ઘણી બધી વસ્તુઓ આપણે વાપરીએ છીએ. કાર્બનનું આટલું અલ્પ પ્રમાણ હોવા છતાં પણ કાર્બન આપણા રોજિંદા જીવનનો એક મૂળભૂત અંગ છે એવું કહી શકાય. દાખલા તરીકે તમે મોબાઈલ જે યુઝ કરો છો, બરાબર છે, એની બોડી પ્લાસ્ટિકની છે. ઘણી કાર્બન ફાઇબર પણ આવે છે. બરાબર. અત્યારે ઓટોમોબાઈલ પણ કાર્બન ફાઇબર પર થઈ ગયા છે, તેની બોડી કાર્બન ફાઇબરની આવે છે. બરાબર. તમે કાગળ જે યુઝ કરો છો એ કાગળ પણ કાર્બનનો છે, હે ને? કાર્બન પેપર યુઝ કરો છો. તમે આસપાસ જોવા જાઓ તો ધાતુ અને લાકડા સિવાય, ધાતુ ઘણી વસ્તુઓ ધાતુની બનેલી હોય, ઘણી વસ્તુઓ લાકડાની બનેલી હોય, એના સિવાયની ઘણી બધી વસ્તુઓ માત્ર કાર્બનની બનેલી હોય છે. અને માત્ર કાર્બન નહીં તો તેનો ઘણો ખરો હિસ્સો કાર્બનનો બનેલો હોય છે. બરાબર છે. બીજું આપણે કેરોસીન યુઝ કરીએ છીએ, પેટ્રોલ યુઝ કરીએ છીએ, ડીઝલ યુઝ કરીએ છીએ. આ બધી જ વસ્તુઓમાં મોટાભાગે કાર્બન સચવાયેલો છે. તો કાર્બન વગર જીવવું અથવા તો કોઈ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો લગભગ અશક્ય છે. એટલે કાર્બનનું આટલું અલ્પ પ્રમાણ હોવા છતાં કાર્બન એ આપણા રોજિંદા જીવનનો એક મૂળભૂત અંગ છે, એક અભિન્ન અંગ છે એવું કહી શકાય. બરાબર છે. તો પહેલો સવાલ એ છે કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો. તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે. બરાબર. દાખલા તરીકે આપણું બોડી, આપણા બોડીની રચનામાં પણ ઘણું બધું કાર્બન છે. બીજા સજીવ સંરચનાઓની રચના જુઓ તો પણ તેમાં ઘણું ખરું કાર્બન સચવાયેલું હોય છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા એટલે કે હાજરી અથવા તો પ્રમાણ ખૂબ અલ્પ છે. કેટલું છે? પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ છે 0.02%. આપણે જે વાત કરી એ પ્રમાણે તે પણ કયા સ્વરૂપે? કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો
0.03%, અને એ પણ કયા સ્વરૂપમાં? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં છે, બરાબર. એટલે આટલું અલ્પ પ્રમાણ હોવા છતાં પણ કાર્બન એ આપણા જીવનનો ખૂબ અભિન્ન અંગ છે. ત્યારબાદનો સવાલ છે, થોડી પરચુરણ થિયરીઓ છે. આની આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. હવે આયનીય સંયોજનો તમે ત્રીજા ચેપ્ટરમાં એટલે કે ધાતુ અને અધાતુમાં ભણી ચૂક્યા છો, છતાં પણ એક વખત રિપીટ થઈ જાય. આ બધું તમે ડિટેલમાં ભણ્યા છો ને ત્રીજા ચેપ્ટરમાં. ત્રીજા ચેપ્ટરમાં સવાલ આવે છે આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. આયનીય સંયોજનો કોને કહેવાય? જે કોઈ સંયોજનોને તમે છૂટા પાડો, દાખલા તરીકે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, મીઠું. મીઠાને તમે છૂટું પાડો તો એમાંથી તમને મળશે Na+ અને Cl-, એટલે કે સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન. તો એમાંથી બે આયન મળ્યા ને, ધન આયન અને ઋણ આયન. તો જે કોઈ તત્વોને છૂટા પાડતા તેમાંથી ધન આયન અને ઋણ આયન મળે. જો સિમ્પલ સમજવું હોય તો આ રીતે સમજી શકાય. બાકી તેની અંદરની રચના તો તમને ખ્યાલ છે કે એક તત્વ ઇલેક્ટ્રોન દાન કરે ને બીજો તત્વ છે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે. એટલે કે ઇલેક્ટ્રોનની આપલે થાય અથવા તો આયનની આપલે જેમાં થાય એવા સંયોજનોને આયનીય સંયોજનો કહેવાય. પણ જો સિમ્પલ સમજવું હોય તો આ રીતે સમજી શકાય કે સોડિયમ ક્લોરાઇડ છે એને છૂટું પાડો તો એમાંથી Na+ બને અને Cl- બને, મતલબ કે ધન આયન અને ઋણ આયન બન્યું. તો આવા સંયોજનોને કહેવાય આયનીય સંયોજનો. તો એવા સંયોજનોના ગુણધર્મોની વાત છે અહીંયા. તો શું છે ગુણધર્મો? તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, તમે ભણી ચૂક્યા છો. તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ ઊંચું હોય છે, બરાબર. અહીંયા નોટ કરવા જેવી વસ્તુ એ છે કે આંતર આયનીય કીધું છે કારણ કે કયો શબ્દ છે? આયનીય સંયોજનો છે. એટલે અહીંયા તેમની વચ્ચે આંતર આયનીય શબ્દ ખાસ આવો અગત્યનો છે. આંતર આયનીય આકર્ષણ બળ ઊંચા હોય છે, જેથી કરીને તેમને છૂટા પાડવા માટે ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે. એટલે જ તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તમને ખ્યાલ છે વિદ્યુતનું વહન કરવા માટે શું જરૂરી છે? આયન હોવા જરૂરી છે, ધન આયન અથવા તો ઋણ આયન. અને જો તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ ઊંચું હોય, મતલબ કે એકદમ સ્ટ્રોંગલી જોડાયેલા હોય, તેમને અલગ કરવા માટે ખૂબ ઊંચા પ્રમાણમાં ઉર્જાની જરૂર હોય, તો તે ઈઝીલી છૂટા પડી શકે નહીં. ઈઝીલી છૂટા ન પડે તો ધન આયન કે ઋણ આયન ન બને, અને જો આયન ના બને તો વિદ્યુતનું વહન ન થઈ શકે. એટલે ઘન અવસ્થામાં આ વસ્તુ શક્ય નથી. પરંતુ જો તમે આ જ આયનનું જલીય દ્રાવણ બનાવો અથવા તો તેને પીગળિત સ્વરૂપમાં ઢાળો તો કદાચ આયન છૂટા પડે અને વિદ્યુતનું વહન થઈ શકે. એટલા માટે જ કીધું કે તેઓ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ જલીય દ્રાવણમાં કે પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતું નથી, પરંતુ જો તમે મીઠાવાળું પાણીનું વિદ્યુત વહનમાં ઉપયોગ કરો, મતલબ કે મીઠાવાળા પાણીમાંથી તમે વિદ્યુત પસાર કરો તો થઈ શકે છે ઈઝીલી. 3 ઇડિયટ્સમાં એક વાક્ય આવે છે, જ્યારે પેલી પેશાબવાળી ઘટના બને છે, શોર્ટ લાગી જાય છે, તો એમાં આમિર ખાન ખૂબ સરસ વાક્ય બોલે છે કે સોલ્ટેડ વોટર ઇઝ અ ગ્રેટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. મતલબ કે મીઠાનું જલીય દ્રાવણ સોલ્ટેડ વોટર, મીઠાનું પાણી એ વિદ્યુતનું ખૂબ સુવાહક છે. અને એટલે જ પેલા શોર્ટ લાગી જાય છે, કારણ કે સોલ્ટેડ વોટર છે, સમજ્યા? ખારું હોય ને તો સોલ્ટેડ વોટર મતલબ કે મીઠાનું જલીય દ્રાવણ એ વિદ્યુતનું સુવાહક છે, બરાબર. પણ મીઠું પોતે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતું નથી. એટલા માટે કીધું કે તેઓ જલીય દ્રાવણમાં કે પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં તેમની વચ્ચેનું આંતર આયનીય આકર્ષણ બળ વધારે હોય અને તેમાંથી આયન છૂટા પડી શકે નહીં. ખ્યાલ આવી ગયા? 3 મુદ્દા. ચાલો, ચોથો મુદ્દો, તેઓ મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, આ બધા આયનીય સંયોજન છે. જો આમાંથી છૂટું પાડું તો Na+ અને Cl- બની શકે. આને છૂટું પાડું તો Ca+2 અને CO3- 2 બની શકે. મતલબ કે આ આયનીય સંયોજનો છે. કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. પાંચમો મુદ્દો, તેઓ પાણીમાં શુદ્રાવ્ય હોય છે. મીઠું પાણીમાં શુદ્રાવ્ય છે, કેલ્શિયમ કાર્બોનેટનું પણ ઈઝીલી જલીય દ્રાવણ બની શકે, બરાબર. તો આ 5 મુદ્દા થઈ ગયા આયનીય સંયોજનોના ગુણધર્મો. હવે તમને ખ્યાલ છે બંધ બે પ્રકારના હોય, એક આયોનિક બંધ હોય અને બીજું સહસંયોજક બંધ હોય. આયોનિક બંધમાં શું થાય છે કે આયનોની આપલે થાય છે, એક તત્વ ઇલેક્ટ્રોન દાન કરે, બીજો તત્વ ઇલેક્ટ્રોન રિસીવ કરે, મતલબ કે ગ્રહણ કરે અથવા તો મેળવે. સહસંયોજક બંધમાં શું થાય છે? સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની આપલે થતી નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે.
આપલે અને ભાગીદારીમાં શું ફરક, એ જ આ ચેપ્ટરનો મેઇન મુદ્દો છે. એ જ આ ચેપ્ટરનો મેઇન મુદ્દો છે. કારણ કે આયનીય સંયોજનો અને ઇલેક્ટ્રોનની આપલે તમે ત્રીજા ચેપ્ટરમાં ખૂબ સરસ રીતે ભણી ગયા છો, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય એ આ ચેપ્ટરમાં મેઇન સમજવાનું છે. બરાબર, એ ખૂબ ડિટેલમાં આપણે ભણશું, પરંતુ અત્યારે માત્ર યાદ રાખી લો સહસંયોજક સંયોજનના ગુણધર્મો જણાવો. જે રીતે આયનીય સંયોજનના ગુણધર્મો હતા એ જ રીતે સહસંયોજક સંયોજનના ગુણધર્મો છે. સહસંયોજક સંયોજનો મતલબ કે જે સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય એવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહેવાય. સર ઉદાહરણ આપો. જેવી રીતે તમે આનું ઉદાહરણ આપ્યું એવી રીતે આનું પણ ઉદાહરણ આપો. H2 ગેસ, હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ, મિથેન વાયુ, આ બધા સહસંયોજક સંયોજનો છે. બરાબર છે. હવે આના ગુણધર્મો આપણે જોવાના છે. 5 મુદ્દા છે આના પર. લગભગ આમના ઓપોઝિટ ગણી શકાય. જે ગુણધર્મો આના છે એના કરતા ઓપોઝિટ કરી નાખો તો તમને સહસંયોજક સંયોજનોના ગુણધર્મો મળી જાય. કઈ રીતે? જો આમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, આમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. ખ્યાલ આવી? કારણ કે આમાં આંતર આયનીય આકર્ષણ બળ વધારે હોય, તેમને તોડવા માટે વધારે ઊર્જાની જરૂર પડે, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. આ લોકો તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા છે, થોડી ઘણી ઊર્જા આપો એટલે તૂટી જાય, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા છે. આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે, એટલું બધું કોઈ સ્ટ્રોંગ બોન્ડિંગ હોતું નહીં. બરાબર, એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે. અહીંયા ખાસ અગત્યનો શબ્દ આણ્વીય છે, કારણ કે અહીંયા અણુ જોડાય છે. અહીંયા કોણ જોડાતા? આયન જોડાતા હતા, એટલે મેં આયનીય શબ્દ લખ્યો. અહીંયા મેં લખ્યો આંતર આણ્વીય આકર્ષણ બળ. બરાબર. તેઓ વિદ્યુતના અવાહક હોય છે. આ લોકો સુવાહક હતા, આ લોકો અવાહક હોય છે. તેઓ આ લોકો જે છે એ મોટા ભાગે ઘન અવસ્થામાં હોય, અને આ લોકો એટલે પણ સહસંયોજક સંયોજનો ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ અવસ્થામાં હોઈ શકે. તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. આ લોકો પાણીમાં સુદ્રાવ્ય છે. પાણીમાં તમે મિક્સ કરો એટલે ઈઝીલી મિક્સ થઈ જાય. હાઇડ્રોજન વાયુ કે ક્લોરીન વાયુ પાણીમાં મિક્સ કરતા જોયો નથી. બરાબર, એવું કોઈ ઉદાહરણ નથી કે વાયુ પાણીમાં મિક્સ થઈ જાય. એ બી આ વાયુ જે વાયુ સહસંયોજક સંયોજનથી જોડાયેલો એ, એટલે તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય. કોઈ કાર્બનિક દ્રાવક લાવો તમે, દાખલા તરીકે એસિટિક એસિડ છે અથવા ઇથેનોલ છે. બરાબર, એ તમને ધીમે ધીમે ખ્યાલ આવશે કે ભાઈ કાર્બનિક તત્વ અથવા કાર્બનિક સંયોજન શું છે. બરાબર, અત્યારે ખાલી યાદ રાખજો તેઓ પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. બરાબર, પાણીમાં મિક્સ ના થાય, પરંતુ કાર્બનિક દ્રાવક હોય એમાં તમે આ વાયુ પસાર કરો તો એની પ્રક્રિયા થઈ જાય અને દ્રાવ્ય થઈ જાય. બરાબર છે. તો 3 સવાલો મળ્યા. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો, આયનીય સંયોજનના ગુણધર્મો અને સહસંયોજક સંયોજનના ગુણધર્મો. બરાબર છે. ત્યાં બાદની થિયરી આવે લઈએ. આમ તો અહીંયા સુધી રાખીએ આજે, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં મારે લગભગ 4 થિયરીઓ એક સાથે સમજાવવી છે. બરાબર, તો આજે આટલું રાખીએ. પણ નેક્સ્ટ લેક્ચરની હું તમને હિન્ટ આપી દઉં. સહસંયોજક સંયોજનોની જે આપણે વાત થઈ કે કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, બરાબર, એ સમજશું. અલગ અલગ તત્વોના ઉદાહરણો લઈને, આ બધા તત્વોના ઉદાહરણ લઈ અને આ તત્વો એકબીજા સાથે બંધ કઈ રીતે બનાવે છે. સહસંયોજક બંધ બનાવે છે, સાચી વાત, પરંતુ કઈ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એ તત્વોની કક્ષા કઈ રીતે સંપૂર્ણ ભરાય અને સ્થાયી થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બીજું, 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક સંરચના, સંયોજકતા મેં તમને જે વર્ક આપેલું છે એ નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ તમને ખબર પડશે આગળ. બરાબર છે. કારણ કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે, સંયોજકતા કેટલી છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે તો કક્ષા પૂર્ણ થાય અને સ્થાયી થાય, એ વસ્તુ જ્યાં સુધી તમને ખબર નહીં પડે ત્યાં સુધી હું આગળ નહીં સમજાવી શકું. બરાબર, અથવા તો તમને ખબર નહીં પડે. તો આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. ત્રીજી વાત, નેક્સ્ટ લેક્ચરથી બંધ કઈ રીતે બને ત્યાંથી શરૂ થાય અને આપણે છેક સહસંયોજક સંયોજનોની પ્રક્રિયાઓ કઈ રીતે થાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે ખૂબ લાંબી જર્ની છે. બરાબર, અને આવતીકાલથી મતલબ કે નેક્સ્ટ લેક્ચરથી
આ ચેપ્ટરનો પાયો બંધાવવાનું શરૂ થાય છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી ખાસ ધ્યાન આપી અને ભણજો. કોઈ જગ્યાએ ના ખબર પડે તો ઝૂમ મિટિંગો છે આપણે ત્યાં પૂછજો. કારણ કે જો તમે વચ્ચે મિસ કરશો અથવા તો કોઈ કન્સેપ્ટ નહીં સમજાય તો પછી આગળ બધી ગડબડ થશે અને ગોખવાનું થશે. અને હું નથી ઈચ્છતો કે કોઈ પણ વિદ્યાર્થી ગોખી અને યાદ રાખે. હું એવું ઈચ્છું છું કે દરેક વિદ્યાર્થી આ ચેપ્ટર સમજી અને યાદ રાખે, જેથી કરીને કોઈ પણ સવાલ તમને પૂછે તો આવડી શકે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય.